પંચાયત ઉના માજી તાલુકા પંચાયત કારોબારીનો ચેરમેન ને લાખનોત્રા નારાયણભાઈ મારું નામ છે. આજની જે મીટિંગ બોલાવવામાં આવી છે ઐતિહાસિક મીટિંગ કહેવાય, કારણ કે લોકોનો સળગતો પ્રશ્ન હશે ગામડે ગામડે બધાનો. ટોટલી સરપંચોનો અવાજ જ દબાઈ ગયો, કારણ કે આવા અધિકારીઓ છે અવાજો સાંભળતા નથી. કારણ નાના મોટા ભ્રષ્ટાચારો થતા થતા લોકો ગરીબ સુધી આ નડતા ભ્રષ્ટાચારો બધાય છે. આવા ભ્રષ્ટાચારો સરકાર તો આવીને ગામડે દૂર નથી કરવાના, પણ અમે ખુદ આપણે બધા જાગૃત થવું અને ભ્રષ્ટાચાર વિરોધમાં ઝુંબેશમાં ભાગ લેશું. અને જે કોર્ડિનેટર લેવલે જે ભ્રષ્ટાચાર નાબૂદીની જે સમિતિઓ બની, ભ્રષ્ટાચાર મુક્તિ સમિતિ, એમાં ગામડે ગામડેથી જો બધા સહકાર આપશે તો લોકો અધિકારીઓ ડરશે ને ખુલીને માહિતી આપો. એમાં જો દિલુભાઈ જેવા લોકો સહકાર આપતા હોય ને પીઠબળ પૂરું પાડતા હોય ગામડાના લોકોને, તો ખુલ્લા મનથી જે ભ્રષ્ટાચારો થાય આવીને રજૂઆત કરવી જોઈએ. ગામડાના લોકો આ સમિતિઓને ધ્યાનમાં તે મૂકવી જોઈએ. અમારા ગામડાની અંદર થોડાક સમય પહેલા કલેક્ટર શ્રી આવ્યા હતા, ત્યાં આવીને સીધા ત્યાં બધા ટીડીઓ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, ઘણા બધી રોડના અધિકારીઓ, પીડબ્લ્યુના બધા ત્યાં ભેગા જતા રોડ માટે ને ન્યાની ન્યા નિર્ણય લે કાલે કે આ બધું ફટાફટ દૂર થવું જોઈએ. ન નોટિસ ન સમય કંઈ પણ નહીં, પણ અમારા ગામના જાગૃત નાગરિકોને રજૂઆત કરી ને અમે બધાએ નિર્ણય કર્યો. તાત્કાલિક એ લોકોને પંચાયત વેરાપોસોય આપતી હતી, 25 વર્ષથી એ લોકોના કબજાઓ હતા ને કોઈ રોડમાં નડતરરૂપ નહોતા. માત્ર હપ્તા ઉઘરાવવા માટે થઈને અમુક લોકોએ અહીંયા હપ્તા ઉઘરાવવા રજૂઆત કરીને આવી તાત્કાલિક નિર્ણય લીધો અને અમે હાઈકોર્ટમાં ગયા અને અમને ગુજરાતની અંદર તડને સ્ટે મળેલો છે. હાલમાં એ સ્ટે હજી મોકૂફ છે. ખરેખર ગૌશરણ જુદા કરવા હોય તો અમારું ગામ સહમત છે. 10-10 વીઘા કુંડા એ લોકો કે બધાનું થતું હોય તો અમે દૂર કરવા છે. એ ગૌશરણ 800-900 વીઘા અમારે કુંડેલું છે ને બધા ગામે એમાં સહમત છે કે અમે બધાનું થતું હોય તો અમે ખુલ્લું કરવા તૈયાર છું. ના, માત્ર ઝૂંપડા, હોટલું જેમાં એમાં આવક થાય, દુખતી રથ પકડે, એમાં હપ્તા બંધાય એવા જ દૂર કરવા માટે તૈયાર છે. બાકી 900 વીઘા મારા તળ ગામની અંદર ગૌશરણ છે ને એમાં આખું ગામ સહમત છે દૂર કરવા.